નમસ્કાર દોસ્તો, રાજકોટના કાલાવડ રોડ પર બનેલી એક્ટિવા ચાલક યુવતી સાથે બનેલી ઘટના. રાજકોટ શહેર તેની રંગીલી મિજાજ, ખાણીપીણી અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. પરંતુ દરેક શહેરની જેમ રાજકોટની કેટલીક સાંજ એવી પણ હોય છે જે કોઈના જીવનમાં ક્યારેય ન ભૂલાય તેવી ઘટના બની જાય છે. આવી જ એક ઘટના કાલાવડ રોડ પર રહેતી 22 વર્ષની કોલેજિયન યુવતી નેહા સાથે ઘટી હતી. આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પણ એક એવી ઘટના હતી જેણે નેહાને અંદરથી હચમચાવી દીધી હતી અને તેને જીવનનો એક મોટો પાઠ ભણાવ્યો હતો. વર્ષ 2026ના ચોમાસાના દિવસો હતા. રાજકોટમાં આખો દિવસ અસહ્ય ઉકળાટ બાદ સાંજના 7:30 વાગ્યે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. નેહા તેના કાલાવડ રોડ પર આવેલા ક્લાસીસ પૂરા કરીને ઘરે જવા નીકળી રહી હતી. તેનું ઘર ત્યાંથી આશરે 7 કિલોમીટર દૂર મવડી વિસ્તારમાં હતું. નેહા પાસે તેની સિલ્વર કલરની એક્ટિવા હતી, જે તેની સૌથી વહાલી સવારી હતી. નેહા, વરસાદ આવે એવું લાગે છે, થોડી ઉતાવળ રાખજે, જેના ક્લાસના મિત્રએ જતાં જતાં ચેતવણી આપી. નેહાએ આકાશ તરફ જોયું. વીજળીના ચમકારા શરૂ થઈ ગયા હતા. તેણે પર્સ એક્ટિવાના ખાનામાં મૂક્યું, હેલ્મેટ પહેર્યું અને કી ચાલુ કરીને એક્ટિવા દોડાવી મૂકી. કાલાવડ રોડ પર આ સમયે ટ્રાફિક ફૂલ હતો. વાહનોની હેડલાઇટોના અજવાળામાં રસ્તો ચમકી રહ્યો હતો. નેહાના મનમાં બસ એક જ વિચાર હતો કે વરસાદ તૂટી પડે તે પહેલાં ઘરે પહોંચી જવું. કાલાવડ રોડથી મવડી તરફ જવા માટે નેહાએ મુખ્ય રસ્તો છોડીને એક શોર્ટકટ લેવાનું વિચાર્યું, જેથી ટ્રાફિકમાંથી બચી શકાય. આ રસ્તો થોડો સુમસામ હતો અને ત્યાં સ્ટ્રીટ લાઇટો પણ ઓછી હતી. નેહાએ એક્ટિવાની સ્પીડ 50 પર રાખી હતી. હજુ તેણે એ અવાવરૂ રસ્તા પર 2 કિલોમીટર કાપ્યા હશે. ત્યાં જ અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડી, જેના કારણે નેહાની આંખોમાં કચરો પડ્યો. તેણે સ્પીડ ધીમી કરી. બરાબર એ જ સેકન્ડે મોટો કડાકો થયો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ એટલો તીવ્ર હતો કે સામેનું કશું દેખાતું નહોતું. નેહાએ એક્ટિવા સાઈડમાં રોકવાનો પ્રયાસ કર્યો, પણ એ જ ક્ષણે તેની ગાડી ધબ દઈને એક મોટા ખાડામાં પડી. વરસાદના પાણીના કારણે રસ્તા પરનો એ મોટો ખાડો દેખાયો નહોતો. ઝાટકો એટલો જોરદાર હતો કે એક્ટિવાનું ટાયર પંચર થઈ ગયું અને એન્જિન બંધ થઈ ગયું. નેહા માંડ પડી જતા બચી. રાતના 8 વાગી ચૂક્યા હતા. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. નેહા એકલી ભીંજાયેલી હાલતમાં અજાણ્યા અને અંધારિયા રસ્તા પર ઊભી હતી. તેણે એક્ટિવાને સાઈડમાં સ્ટેન્ડ પર ચડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પંચર ગાડી ભારે થઈ ગઈ હતી. તેણે મદદ માટે આસપાસ જોયું, પણ દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નહોતું. જે એકાદ બે ગાડીઓ નીકળતી તે વરસાદના કારણે ઊભી રહેવા તૈયાર નહોતી. નેહાનો ફોન કાઢવા માટે તેણે એક્ટિવાનું ખાનું ખોલ્યું. અંદરથી ફોન કાઢીને જોયું તો સ્ક્રીન પર નો નેટવર્ક અને બેટરી માત્ર 3% બતાવી રહી હતી. તેણે પપ્પાને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ રિંગ જાય તે પહેલાં જ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હવે નેહાના મનમાં સાચો ડર ફેટ્યો. રાજકોટ આમ તો સલામત શહેર છે, પણ આ અંધારી રાત, ધોધમાર વરસાદ અને બંધ ફોનને કારણે તે એકલી પડી ગઈ હતી. તેના પગ ધ્રુજવા લાગ્યા. બરાબર એ જ સમયે
સામેથી એક બાઇક આવતી દેખાઈ. તેના પર 2 યુવકો સવાર હતા. વરસાદમાં તેમણે રેનકોટ પહેરેલો હતો અને મોઢા રૂમાલથી બાંધેલા હતા. તેમણે નેહાની એક્ટિવા પાસે આવીને બાઇક ધીમી કરી. શું થયું બેન? ગાડી બગડી ગઈ છે? પાછળ બેઠેલા યુવકે પૂછ્યું. તેનો અવાજ થોડો વિચિત્ર લાગ્યો. નેહા ગભરાઈ ગઈ. તેણે કહી દીધું, ના ના, કશું નથી થયું. મારા પપ્પા પાછળ જ આવે છે, હમણાં પહોંચશે. નેહાએ ડર છુપાવવા ખોટું બોલવું પડ્યું. પરંતુ એ યુવકો ત્યાંથી ગયા નહીં. તેમણે બાઇક સાઈડમાં ઊભી રાખી દીધી. એક યુવકે નીચે ઉતર્યો અને નેહા તરફ આવવા લાગ્યો. નેહાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તે પાછળ હટી. તેને લાગ્યું કે આજે તેની સાથે કંઈક બહુ ખરાબ થવાનું છે. તે જોરથી બૂમ પાડવા જ જતી હતી કે બરાબર એ જ સેકન્ડે પાછળથી એક રિક્ષા જોરદાર બ્રેક મારીને ઊભી રહી. રિક્ષામાંથી એક 50 વર્ષના કાકા બહાર આવ્યા. તેમણે માથે પ્લાસ્ટિક ઓઢેલું હતું. એ શું કામ છે ત્યાં? કાકાએ પેલી બાઇકવાળા યુવકોને કરડાકી ભર્યા અવાજે પૂછ્યું. કાકાનો કડક અવાજ સાંભળી અને રિક્ષા જોઈને પેલા બંને બાઇક સવારો તરત જ બાઇક સ્ટાર્ટ કરીને ભાગી ગયા. કદાચ તેમનો ઈરાદો લૂંટફાટનો હતો અથવા નેહાની લાચારીનો ફાયદો ઉઠાવવાનો હતો. રિક્ષાવાળા કાકા નેહા પાસે આવ્યા. બેટા, ગભરામાં. હું અહીંયા જ ખોડિયારનગરમાં રહું છું. આ વરસાદમાં એકલી અહીંયા શું કરે છે? ગાડીને શું થયું? કાકાનો પ્રેમાળ અને વડીલ જેવો અવાજ સાંભળીને નેહાની આંખમાંથી આંસુ સરી પડ્યા. તેણે રડતા રડતા કહ્યું, કાકા, ગાડી પંચર થઈ ગઈ છે અને ફોન પણ બંધ થઈ ગયો છે. કાકાએ સેજ પણ વિલંબ કર્યા વગર કહ્યું, બેટા, તું રડમાં. તું મારી દીકરી જેવી છો. હાલ પહેલાં તારી એક્ટિવા આપણે રિક્ષાની પાછળ બાંધી દઈએ અથવા અહીંયા નજીકમાં મારા ઓળખીતા ગેરેજવાળા ભાઈના ડેલામાં મૂકી દઈએ. કાકાએ મહેનત કરીને નેહાની એક્ટિવાને રસ્તાની સાઈડમાં આવેલા એક સુરક્ષિત કેબિન પાસે લોક કરીને મૂકી દીધી. પછી તેમણે નેહાને રિક્ષામાં બેસાડી. કાકાએ પોતાનો ફોન આપ્યો. લે બેટા, તારા ઘરે ફોન કર. તારા પપ્પા ચિંતા કરતા હશે. નેહાએ તરત જ પપ્પાને ફોન કર્યો. પપ્પા ચિંતાના માર્યા અડધા થઈ ગયા હતા. નેહાએ આખી ઘટના ટૂંકમાં કહી અને જણાવ્યું કે તે એક સુરક્ષિત રિક્ષામાં ઘરે આવી રહી છે. અડધા કલાકમાં રિક્ષા નેહાના ઘર પાસે પહોંચી. બહાર તેના પપ્પા અને મમ્મી છત્રી લઈને ઊભા જ હતા. નેહા રિક્ષામાંથી ઉતરીને તરત જ મમ્મીને વળગી પડી. તેના પપ્પાએ રિક્ષાવાળા કાકાનો હાથ પકડી લીધો અને તેમની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા. પપ્પાએ કાકાને ભાડું અને ઉપરથી ઇનામ આપવા પ્રયત્ન કર્યો, પણ એ રાજકોટી અસલ માણસાઈ ધરાવતા કાકાએ હાથ જોડી દીધા. અરે નહીં સાહેબ, પૈસા શેના? આજે આ દીકરીની જગ્યાએ મારી દીકરી હોત તો કોઈ બીજું ઊભું હોત. રાજકોટમાં હજુ માણસાઈ મરી નથી ગઈ. દીકરી ઘરે હેમખેમ પહોંચી ગઈ, એ જ મારું ભાડું. આટલું કહીને કાકા રિક્ષા લઈને અંધારામાં ગાયબ થઈ ગયા. આ ઘટનાએ નેહાના જીવન પર ઊંડી છાપ છોડી. રાજકોટના કાલાવડ રોડના એ શોર્ટકટ પર બનેલી ઘટનાથી તેને 3 મોટા પાઠ શીખવા મળ્યા. પહેલું કે સુરક્ષા પ્રથમ.
ક્યારેય અજાણ્યા કે સુમસામ રસ્તા પર રાત્રે એકલા શોર્ટકટ ન લેવો, ભલે ગમે તેવી ઉતાવળ હોય. ટેકનોલોજી પર અતિ વિશ્વાસ નહીં. ફોનની બેટરી હંમેશા ચાર્જ રાખવી અથવા કટોકટી માટે પાવર બેંક સાથે રાખવી. માણસાઈ જીવંત છે. દુનિયામાં જો ખરાબ તત્વો છે તો સામે બચાવવાવાળા રિક્ષાવાળા કાકા જેવા દેવદૂતો પણ મોજૂદ છે. નેહા આજે પણ જ્યારે કાલાવડ રોડ પરથી એક્ટિવા લઈને નીકળે છે ત્યારે તેને એ વરસાદી સાંજ અને રાજકોટની સાચી માણસાઈ યાદ આવી જાય છે. થેન્ક યુ.